પોતાની કાયદેસર જમીન પર દબાણ કરવા માટે કેટલાક લોકોએ પોલીસની સાથે મળી તેમની સાથે છેતરપિંડી અને ધમકીભર્યા કૃત્ય આચર્યા છે। પાંભર પરિવારના જણાવ્યા મુજબ ખોલવાડ ગામની સીમમાં આવેલા બ્લોક નંબર 3123 અને 3122ની ખેતીની જમીન, જેનું કુલ ક્ષેત્રફળ 20,810.00 ચોરસ મીટર થાય છે, તેની ખરીદી માટે ₹42,50,000ની ચૂકવણી 2018 અને 2019 દરમિયાન બેંક મારફત અને ચેક દ્વારા કરવામાં આવી હતી। તેમ છતાં વેચનાર મિલનભાઈ પાંભર અને પરેશભાઈ સરધારાએ દસ્તાવેજો આપવાનું ટાળ્યું અને હવે દબાણ અને ધમકીઓ દ્વારા જમીન કબજે કરવાની કોશિશ કરી રહ્યા છે। આ મામલે પાંભર પરિવારે કઠોર સિનિયર સિવિલ જજની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો, જેમાં કોર્ટ દ્વારા 26 એપ્રિલ 2022ના રોજ પાંભર પરિવારને કબજેદાર જાહેર કરવામાં આવ્યા હતા। છતાં પણ મિલનભાઈ અને પરેશભાઈએ સુરત એલસીબી અને કામરેજ પોલીસને ખોટી અરજીઓ કરી પાંભર પરિવાર વિરુદ્ધ કેસ દાખલ કરવાનો પ્રયાસ કર્યો। ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે 31 જાન્યુઆરી 2025ના રોજ મોડી રાત્રે મિલનભાઈ અને પરેશભાઈએ સાથીદારો સાથે મળી ઘનશ્યામભાઈ પાંભરના દીકરા અર્જુન અને દીકરી ઋતિબેનને ગન બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી। તે સિવાય કામરેજ પોલીસ પણ તેમના પક્ષપાત ભર્યા વલણ સાથે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે। કામરેજ તાલુકો મોજે ખોલવાડની પ્લોટ નંબર 188 AB અને 189 વાળી બનાવવાળી જગ્યા છે। આ જગ્યા વર્ષ 2018માં ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પાંભરના હોય, મિલન મનસુખ પાંભર અને પરેશ કેશવજીભાઈ સરદારા પાસેથી વેચાણથી ખરીદ કરેલી છે। ત્યારબાદ આ જે પરેશભાઈ છે અને મિલનભાઈ છે તેમને પેમેન્ટના નાણાં પણ પાર્ટ પેમેન્ટમાં ચૂકવી આપેલા છે। ત્યાર પછી આ મિલનભાઈ અને જે પરેશભાઈ છે એને વેચાણ દસ્તાવેજ કરી આપતા ન હોય એટલે નામદાર કઠોર કોર્ટમાં સ્પેશિયલ સિવિલ સ્યુટ નંબર 15/2022 થી દાવો કરેલો છે। એ દાવાના કામે નામદાર કોર્ટ દ્વારા કોર્ટ કમિશન કરવાનો હુકમ કરવામાં આવેલો। એ કોર્ટ કમિશન આજે ભાઈ પરેશભાઈ છે એમના ભાઈ સંદીપભાઈની રૂબરૂમાં કોર્ટ કમિશનમાં કરવામાં આવ્યું, એટલે કે 2022 થી આ જમીનનો કાયદેસરનો કબજો ઘનશ્યામભાઈ પાંભર પાસે ચાલી આવેલો। ત્યારબાદ આ મિલનભાઈ અને પરેશભાઈ બે મેળાપીપણામાં પોલીસ મશીનરીનો દુરુપયોગ કરી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ 2024માં આપવામાં આવેલી, જે ખોટી ફરિયાદ હોય। આજે ઘનશ્યામભાઈ પાંભરનાઓ દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં FIR કોશિંગ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવેલી છે। મારા પપ્પા 2018માં એક પ્લોટ છે ખોલવાડમાં, જિલ્લો કામરેજ આવી જાય આપણે, ત્યાં અમે પ્લોટ ખરીદેલો મિલનભાઈ મનસુખભાઈ પાંભર પાસેથી અને પરેશભાઈ કેશુભાઈ સરધારા પાસેથી। આ પ્લોટનું અમે ઓરિજિનલ પેપર અમારી પાસે છે, અમે પેમેન્ટ બધું કરી દીધેલું એ લોકોને વિયા 1,45,00,000નું અમે પેમેન્ટ કરી દીધેલું, 68 લાખ બેંક અને રોકડા ચૂકવેલા છે। પણ એ લોકોને પછી એ લોકોનું મન ફરી ગયું દસ્તાવેજ કરી દેવાનું, અને અમારી પાસે ઓરિજિનલ પેપર્સ છે પણ એ લોકો અમને આપતા નથી, હવે દસ્તાવેજ નથી કરી આપતા। અને જેનો કેસ કઠોર કોર્ટમાં મારા પપ્પાએ જેને તકરાર આપી એ લોકોને કીધું કે અમને અમારે પ્લોટ આપી દો, તો જેના લીધે કઠોર કોર્ટમાં ફેસલો આવ્યો હતો કે આનો કબજો મારા પપ્પા પાસે રહેશે, ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પાંભર પાસે રહેશે। આ મામલે પાંભર પરિવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ કમિશનર સુરતને ન્યાયની માંગ કરી છે। આ મામલે પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ શું પગલાં લે છે તે જો આ પ્રકારે દવાખાનાઓમાં મારામારી થશે તો ડોક્ટરની સુરક્ષાનું શું? આ કેસમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। સુરતમાં ડોક્ટર પ્રતીક સાથે બનેલી એક ચિંતાજનક ઘટનાએ તબીબી સમુદાયમાં વ્યાપક ચિંતા ફેલાવી છે। વરાછા વિસ્તારના ડોક્ટરોએ તાજેતરમાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સાથે મુલાકાત કરીને તબીબી વ્યવસાયિકોની સલામતી અંગે પોતાની ઊંડી ચિંતા અને આશંકા વ્યક્ત કરી હતી। ડોક્ટરોએ ડીસીપીને એક ઉગ્ર અરજી રજૂ કરી હતી, જેમાં વિનંતી કરવામાં આવી હતી કે આવી ઘટનાઓ ફરીથી ન બને તે માટે કડક પગલાં લેવામાં આવે। તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો હોસ્પિટલના વાતાવરણમાં હિંસા ફાટી નીકળી શકે છે તો ડોક્ટરો અને તબીબી કર્મચારીઓની સલામતી ગંભીર રીતે જોખમમાં મુકાઈ શકે છે। ડોક્ટર પ્રતીક પર થયેલા હુમલાથી તબીબી સમુદાયમાં આઘાતની લહેર ફેલાઈ છે,
જે આરોગ્ય સંભાળ વ્યાવસાયિકોની નબળાઈને ઉજાગર કરે છે. વરાછા ડોક્ટરોના પ્રતિનિધિ મંડળે ડીસીપીને ગુનેગારો સામે ઝડપી અને કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે દલીલ કરી હતી કે સંભવિત હુમલાખોરોને રોકવા અને ડોક્ટરો માટે સલામત કાર્યકારી વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે કડક પ્રતિક્રિયા જરૂરી છે. આ ઘટનાએ સુરતમાં તબીબી વ્યવસાયિકોની સલામતી અને સુરક્ષા વિશે વ્યાપક ચર્ચા શરૂ કરી છે. તબીબી સમુદાય આવી ઘટનાઓ ફરીથી ન બને તે માટે કાયદા અમલીકરણ એજન્સીઓ પાસેથી સુરક્ષા અને સમર્થન વધારવાની હાકલ કરી રહ્યો છે. જે આ બધાએ રજૂઆત કરી, મારું પણ એમ જ કહેવાનું છે કે કોઈ બી પેશન્ટને ગ્રીવિયન્સ હોય પણ એ કાયદા તરીકે જે બી થતું હોય એ પ્રમાણે કરવું જોઈએ. તમે ડૉક્ટર ઉપર હુમલો કરી દો આવેશમાં આવીને તો દેટ ઇઝ નોટ રાઇટ, અને એના માટે સ્ટ્રિક્ટ એવી રીતે પગલાં લેવા જોઈએ, કારણ કે આવી ઘટનાઓ બનતી જ રહે છે વારે વારે. એટલે અમારું એવું કહેવાનું છે કે પોલીસે એ રીતના કાર્યવાહી કરવી જોઈએ કે જે બી હુમલાખોર છે એમને પકડીને એવી સજા કરો કે ઇટ ગિવ્સ અ મેસેજ ઇન સોસાયટી કે આવું નહીં ચલાવવામાં આવે. અમે રજૂઆત લઈને એ આવ્યા છે કે જે ડૉક્ટર પ્રતિક ઉપર હુમલો થયો, જીવલેણ હુમલો થયો, હોસ્પિટલમાં તોડફોડ થઈ, એમને જે જીવલેણ હુમલો કરવાવાળા આરોપીઓ છે એમના પર એફઆઈઆર થઈ ગયા પછી પણ એમને ધરપકડ નથી થઈ, અને જે ડૉક્ટર સંપ્રદાયમાં ભયનો માહોલ ફેલાયેલો છે તેમને તુરંત ધરપકડ કરવામાં આવે અને પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવે કે આગળ જતાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો બધા કાયદાની રીતે સરખા છે, તો કાયદાની મદદથી કામ થાય, કોઈના પર હુમલો કરવામાં ના આવે, અને આગળ જતાં દરેક માણસોના સ્વભાવમાં માનવતાની રીતે એ જ થાય કે જે વસ્તુ કરવી જોઈએ લીગલી થવી જોઈએ. મારામારી કરવો કે કોઈના પર હુમલો કરી દેવાથી આ વસ્તુનું સોલ્યુશન નથી. આ ચિંતાજનક ઘટનાને પગલે સુરત પોલીસને ડોક્ટરો અને તબીબી કર્મચારીઓની સુખાકારી માટે સક્રિય પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે. વરાછા ડોક્ટરોના પ્રતિનિધિ મંડળે વિનંતી કરી છે કે પોલીસ તબીબી વ્યાવસાયિકો સામે થતી હિંસા અંગેની ચિંતાઓને દૂર કરવા માટે એક સમર્પિત પદ્ધતિ સ્થાપિત કરે. જેમ જેમ ડોક્ટર પ્રતિક પરના હુમલાની તપાસ ચાલુ છે તેમ તેમ તબીબી સમુદાય સતર્ક રહે છે અને તમામ આરોગ્ય સંભાળ વ્યાવસાયિકો માટે સલામત અને સુરક્ષિત વાતાવરણની હિમાયત કરે છે. અઠવા લાયન્સ કમિશનર કચેરીની સામેથી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. પોલીસ હેડક્વાર્ટર ખાતેથી બાઇક રેલી યોજાઈ હતી. વિવિધ ક્ષેત્રોના સહભાગીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સુરતમાં જાગૃતિ ફેલાવવા અને માર્ગ સલામતીના મહત્વ પર ભાર મૂકવા માટે રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો 2025 સમાપન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો, જેમાં વિવિધ ક્ષેત્રોના સહભાગીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ રેલી અઠવા લાયન્સ કમિશનર ઓફિસની સામેથી શરૂ થઈ હતી, જ્યાં ઉત્સાહી સહભાગીઓનો મોટો મેળો ઊભો થયો હતો. આ કાર્યક્રમને મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જેમણે માર્ગ સલામતીના મહત્વ અને અકસ્માતોને રોકવા માટે સામૂહિક જવાબદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તે જ સમયે પોલીસ મુખ્યાલયથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેણે કાર્યક્રમના ઉત્સાહ અને ઉર્જામાં વધારો કર્યો હતો. આ રેલીમાં શહેરમાં બાઇક ઉત્સાહીઓએ ભાગ લીધો હતો, જેઓ માર્ગ સલામતી વિશે જાગૃતિ ફેલાવતા હતા અને જવાબદાર ડ્રાઇવિંગ પ્રથાઓને પ્રોત્સાહન આપતા હતા. રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો 2025 સમાપન રેલી માર્ગ સલામતી જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે આખા મહિના દરમિયાન હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલો અને પ્રવૃત્તિઓનો પરાકાષ્ઠા હતી. આ કાર્યક્રમ નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન, હેલ્મેટ પહેરવા અને ગતિ મર્યાદાનું પાલન કરવાના મહત્વ વિશે શિક્ષિત કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપી હતી. આ રેલીને સુરત પોલીસ વિભાગ, પ્રાદેશિક પરિવહન કાર્યાલય અને સ્થાનિક એનજીઓ સહિત વિવિધ હિસ્સેદારો દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના બાળકો, કોલેજના વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમણે રેલીમાં ભાગ લીધો હતો. ભારત સરકાર તરફથી જે એક માસ માટે માર્ગ સલામતી માસ તરીકે 1 જનવરીથી 31 જનવરી તક ઉજવવામાં આવે છે, તો આજે એના સમાપન કાર્યક્રમ કરવામાં આવેલ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા. આ પૂરા એક માસ દરમિયાન ખૂબ જ સુરત શહેર પોલીસ અને પ્રજાજનો અને અલગ અલગ સંસ્થાઓ, શિક્ષણ વિભાગ, હેલ્થ ડિપાર્ટમેન્ટ બધા લોકો સાથે મળીને અલગ અલગ જગ્યાઓ અમે લોકો કાર્યક્રમો કરેલા છે. માનનીય ગૃહમંત્રી ભારત સરકાર તરફથી પરવાહ નામથી બી એક અમે લોકો અત્યારે કાર્યક્રમ ચાલુ છે, જેમાં માર્ચ સુધી તક ચાલશે. જેમાં ખાસ કરીને અમે જો રોડ ઉપર જો અકસ્માતો ન થાય એના માટે જો રોડ જો પેસેન્જર છે, રોડ યુઝર છે, વ્હીકલ યુઝર છે,
એના અમે પરવાહ કરીએ છીએ અને આ હિસાબથી બી અમે લોકો સતત અમારા કાર્યક્રમો ચાલુ રહેવાના છે. ઇમ્પ્લિમેન્ટેશન અમે લોકો અત્યારે અવેરનેસ થઈ ગયા. अब इम्प्लीमेंटेशन स्ट्रिक्ट इम्प्लीमेंटेशन कामगिरी भी पुलिस सब થઈ રહી છે. लेकिन આવનાર દિવસોમાં અમે લોકો ઓર કરીશ જેથી કે ટ્રાફિક નિયમનના પાલનથી જો 1% 2% લોકો તોડે છે, જેના લીધે જો ટ્રાફિક નિયમન પાલન કરતા લોકો છે એને તકલીફ પડે છે, એના અકસ્માત થાય છે, તો આ અમે લોકો સુરત શહેર ટ્રાફિક પોલીસ એકદમ કટિબદ્ધ છે. રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો 2025 સમાપન રેલીની સફળતાએ સુરતમાં માર્ગ સલામતી જાગૃતિને પ્રોત્સાહન આપવાના હેતુથી ભવિષ્યની પહેલો માટે સકારાત્મક સૂર સ્થાપિત કર્યો છે. આ કાર્યક્રમે નાગરિકોને માર્ગ સલામતી પ્રત્યે સક્રિય અભિગમ અપનાવવા પ્રેરણા આપી છે અને આગામી મહિનાઓમાં શહેરમાં માર્ગ અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો થવાની અપેક્ષા છે. તેમ છતાં આ બેઠકને ગજવતા પૂર્વ મંત્રી અને કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ સરકારી જવાબો મળતા અધિકારીઓનો ઉધળો લીધો હતો. કતારગામના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે ડોમમાં ભંગારવાળાનું ન્યુસન્સ તથા સિક્યુરિટી ગાર્ડોની ભૂતિયા હાજરી બતાવી પાલિકાને ચૂનો ચોપડાતો હોવાની ઉગ્ર રજૂઆતો કરી હતી. જ્યારે પાળા યોજનાની કામગીરીમાં ઢીલી નીતિ અંગે ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કામગીરી ઝડપી પૂર્ણ કરવા રજૂઆત કરી હતી. સંકલન બેઠકમાં કતારગામ ઝોનના રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર ડોમ બનાવી ભંગારનો ધંધો કરનારા લોકો સામે કાર્યવાહી અંગે વારંવારની રજૂઆત છતાં કાર્યવાહી થતી નથી તેમ વિનુ મોરડિયાએ પ્રશ્ન ઉઠાવતા ઝોનના અધિકારીઓએ ગેરકાયદેસર ડોમ દૂર કરવા નોટિસ આપ્યા બાદ ભંગારના કારખાનાઓ રહેણાંક વિસ્તારોમાંથી દૂર કરાશે તેમ સંકલન બેઠકમાં સ્પષ્ટતા કરતા ધારાસભ્ય મોરડિયા વધુ કડ્યા હતા. સ્પષ્ટ રીતે અધિકારીને ચોપડાવી દીધું હતું કે રહેણાંક મિલકતોમાં ડિમોલેશન કે સીલ કરવા જતી વખતે કોઈ નોટિસ અપાતી નથી, લોકોને ઘરમાંથી સામાન બહાર કાઢવાની તક પણ અપાતી નથી અને ગેરકાયદેસર રહેણાંક વિસ્તારોમાં તાણી દેવાયેલા ભંગારના ગોડાઉનો માટે નોટિસ આપવાની શું જરૂર છે. તેમણે ઝોન તરફથી લેખિત પ્રશ્નના ખોટા જવાબો અપાતા હોવાના મુદ્દે પણ ઉગ્ર વલણ દાખવ્યું હતું. પોતાના મત વિસ્તારમાં વોર્ડ ઓફિસ, વાંચનાલય, શાંતિકુંજમાં સિક્યુરિટી મૂકવા બાબતના પ્રશ્નમાં વિભાગ તરફથી ખોટો જવાબ અપાયો હતો. કતારગામ વિસ્તારની અંદર રેસિડન્ટ વિસ્તારમાં ભંગારના ગોડાઉનો અથવા તો ભંગારની દુકાનો એને તાત્કાલિક બંધ કરવી જોઈએ, એના માટેની મારી રજૂઆત હતી. અધિકારીઓને જાણ હોવા છતાં એ દુકાનો કેમ ચાલુ રાખવામાં આવી? રેસિડન્ટ વિસ્તારમાં તકલીફ પડતી હોય, એની અંદરથી આવનારા લોકો એ પોતાનું આઈડેન્ટિટી ન હોય અને આવીને મહિનો, 2 મહિના, 15 દિવસ કરીને જતા રહેતા હોય. જ્યારે એવી કોઈ ઘટના બને ત્યારે પોલીસને પણ એને શોધવામાં તકલીફ પડતી હોય છે. જેથી લઈને આને બંધ કરવા જોઈએ એ મારી રજૂઆત હતી અને એને કીધું કે ભાઈ 7 દિવસમાં અમે નોટિસ આપીએ છીએ. નોટિસ એના માટે ભંગારની દુકાનોને નોટિસ શું આપવાની હોય? એને તાત્કાલિક એને બંધ જ કરવાના હોય જેથી કરીને તકલીફ ન પડે. આ તકલીફ જ્યારે પડે છે ત્યારે લોકો, સ્થાનિક લોકો હોય એને હાલાકીનો સામનો કરવો પડતો છે. એ મારી એક રજૂઆત હતી. ધારાસભ્ય મોરડિયાએ ચીફ સિક્યુરિટી ઓફિસર અને વિભાગના વડાને ઓફિસમાં બેસવાને બદલે આકસ્મિક રીતે સિક્યુરિટી પોઈન્ટો ઉપર ચેકિંગ કરવાની સૂચન કર્યું હતું. મોટાભાગના પોઈન્ટો પર રેકોર્ડ પર સિક્યુરિટી બતાવી ભૂતિયા હાજરી પુરાય છે અને પાલિકાને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. સિક્યુરિટી પોઈન્ટો પર બાયોમેટ્રિક સિસ્ટમનો અમલ શરૂ કરાવવા વિભાગના વડાને તાકીદ કરી હતી. જ્યારે સફાઈના મુદ્દે ઝોન તરફથી રજૂ કરાયેલી રોડની યાદી બાબતે પણ ધારાસભ્ય મોરડિયા નારાજગી વ્યક્ત કરી હતી. ગુજરાત વીવર્સ વેલફેર એસોસિએશન એટલે કે ફોગવા દ્વારા નાણામંત્રી નિર્મલા સીતારમણ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. યુનિયન બજેટમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને સીધા ફાયદા થાય તેવા નિર્ણયો લેવાયા. હાઈ સ્પીડ મશીન માટે જે ફોગવાની માંગ હતી કે જ્યાં સુધી આ મશીન ભારતની અંદર નથી બનતા ત્યાં સુધી મશીન પર BIS ન લાગવું જોઈએ અને તેમની છૂટ આપવી જોઈએ. ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ વેલફેર એસોસિએશન વર્ષ 2025-26ના બજેટને ખૂબ વધાવી રહ્યું છે. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને સીધા ફાયદા થાય તે રીતના નિર્ણય આ વર્ષના બજેટમાં લેવામાં આવ્યા છે. ખાસ કરીને જે વિદેશી મશીનો છે, જેમ કે હાઈ સ્પીડના મશીન માટે જે ફોગવાની માંગ હતી કે જ્યાં સુધી આ મશીન ભારતની અંદર નથી બનતા ત્યાં સુધી મશીન પર BIS ના લાગુ કરવા જોઈએ અને તેમને છૂટ આપવી જોઈએ, જે બાબતનું ધ્યાન નાણામંત્રી નિર્મલા સીતારમણે રાખેલું છે
અને તેના પરથી ઇમ્પોર્ટ ડ્યુટી 7.5%થી ઘટાડીને શૂન્ય કરી દીધી છે. ખાસ કરીને શટલલેસ લૂમ્સ હોય કે વોટર જેટ હોય, આ તમામ મશીન માટે ઇમ્પોર્ટ ડ્યુટી મુક્ત કરી છે. તે ખૂબ જ મોટી વાત છે. અને બીજી પણ મોટી વાત એ છે કે જે નવા ઉદ્યોગ સાહસિકો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં આવવા માંગે છે તેના માટે 5 કરોડથી લઈને 10 કરોડ સુધીની વિના માર્ગેજ લોન આપવામાં આવશે. તેનાથી ઉદ્યોગ જગત નવી હરણફાળ ભરશે અને નવી ઊંચાઈ પ્રાપ્ત કરશે. ખાસ કરીને આજનું બજેટ છે એ સોનામાં સુગંધ ભળે એવી રીતે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ માટે રહ્યું છે. કારણ કે અમે જે એનાલિસિસ કર્યું છે એમાં ખાસ કરીને અમારી જે માંગણીઓ હતી, માનલીય કેન્દ્ર મંત્રાલય વસ્ત્ર મંત્રાલયને, કે ભાઈ મોટામાં મોટી જો અમને ખુશી થઈ હોય તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની જે શટલલેસ લૂમ છે એની અંદર 7.5% ડ્યુટીને માફ કરવામાં આવી છે. આ મોટામાં મોટી ઓપોર્ચ્યુનિટી ટેક્સટાઇલ ઉદ્યોગ માટે છે. કારણ કે વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે અમારી ગત દિવસોમાં અમારી રજૂઆત હતી માનનીય ટેક્સટાઇલ મંત્રાલયને કે ભાઈ જે BIS લાગુ કરવાનું છે 2025માં તો એને ઠેલાવવું જોઈએ. કારણ કે ઘરેલું ઉદ્યોગો હજી સુધી કહેવાય કે સક્ષમ નથી બન્યા. નાણામંત્રી નિર્મલા સીતારમણે કાપડ મંત્રાલય માટે ₹5,272 કરોડના ખર્ચની દરખાસ્ત કરી હતી. આનો એક ભાગ એમેન્ડેડ ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ સ્કીમ હેઠળ કાપડ ઉદ્યોગમાં વપરાતી ટેકનોલોજીને અપગ્રેડ કરવા માટે ₹635 કરોડનો છે. આ ગયા વર્ષના ₹635 કરોડના અંદાજપત્રની સમકક્ષ છે અને ₹390 કરોડના સુધારેલા અંદાજથી લગભગ 48% વધારો કરવામાં આવ્યો છે. પર યોજાનાર સામાન્ય ચૂંટણીમાં લઈને ઉમેદવારી માટે છેલ્લી તારીખ હોવાથી તમામ ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું, જેમાં નીઝરના સરવાળા બેઠક બિનહરીફ થઈ હતી. તો બીજી તરફ સોનગઢ નગરપાલિકાના ચૂંટણીમાં 28 બેઠક માટે કુલ 76 ફોર્મ ભરાયા હતા, જેમાં વોર્ડ નંબર 5માં 4 બેઠકો પર કોંગ્રેસની 3 ઉમેદવારી નોંધાઈ હતી. રાજ્યમાં મહાનગરપાલિકાઓ સહિત પાલિકા અને પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે, જેમાં 1 ફેબ્રુઆરી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી તાપી જિલ્લાની સોનગઢ નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે 76 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાં નગરના વોર્ડ નંબર 5માં 4 બેઠકો માટે કોંગ્રેસના ફક્ત 3 ઉમેદવારો ફોર્મ ભર્યા હતા, જે ચર્ચાનો વિષય બન્યો હતો. તો બીજી તરફ જિલ્લાના કુકરમુંડાની ફૂલવાડી બેઠક અને નીઝરની 2 બેઠક પૈકી શાલે અને બેઠક માટે ભાજપને કોંગ્રેસે ઉમેદવારી નોંધાઈ હતી. બીજી તરફ નીઝરના સરવાળા બેઠક પર ભાજપ સિવાય અન્ય કોઈ પક્ષે ઉમેદવારી ફોર્મ ના ભરતા ભાજપ પક્ષના ઉમેદવાર બિનહરીફ થયા હતા. સોનગઢ નગરપાલિકાની ચૂંટણીને લઈને નીઝરના ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિત અને જિલ્લા ભાજપ પ્રમુખ મયંક જોશીએ સોનગઢ નગરપાલિકાની ચૂંટણીની 28 બેઠકો પર વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સોનગઢ નગરપાલિકાની આગામી દિવસોમાં જે ચૂંટણી છે એના સંદર્ભે આજે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોના ફોર્મ ભરવામાં આવે છે. અત્યારે ફોર્મ ભર્યા પછી આજથી જ અમારી જે રીતે પાર્ટીની પદ્ધતિ છે મતદાર સુધી કોન્ટેક્ટ કરવાનો અને સૌથી વધારે મત કઈ રીતે મળે એના માટે અમે આજથી જ તૈયારી અમે લોકોએ ચાલુ કરી દીધી છે. અને આ વખતે અમે સોનગઢ નગરપાલિકામાં 28માંથી 28 સીટો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજેતા કરીશું. આજે સોનગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી સંદર્ભે સોનગઢ નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના 28 ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે અને પાર્ટીની સૂચના મુજબ જે કંઈક અમારા મેન્ડેટો હતા એ પણ રજૂ થઈ ગયા છે. ધારાસભ્ય શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિતની આગેવાની સાથે સોનગઢ નગરપાલિકા બીજેપીની ટીમ આ વખતે સોનગઢ નગરપાલિકાની 28 સીટો જીતી જશે એવી સંપૂર્ણ અમને આશા છે. તાપી જિલ્લામાં સોનગઢ નગરપાલિકાની ચૂંટણી સહિત જિલ્લાના 3 તાલુકા પંચાયતની બેઠક પર ચૂંટણી યોજાવાની છે, જેમાં જિલ્લામાં કોંગ્રેસ પક્ષની સ્થિતિ મરણ પથારીએ જોવા મળી રહી છે. એક સમયે કોંગ્રેસ પક્ષનો ગઢ ગણાતા તાપી જિલ્લામાં કોંગ્રેસની પાલિકા વિસ્તારના વોર્ડની બેઠકો હોય કે પંચાયતની બેઠક હોય, કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે ઉમેદવારો મળવા મુશ્કેલ દેખાઈ રહ્યા છે. જેમાં નીઝરના સરવાળા બેઠક પર ભાજપ સામે ઉમેદવારી કરવા કોંગ્રેસ પક્ષને ઉમેદવાર ના મળ્યા તો બીજી તરફ નબળું નેતૃત્વ અને અસક્ષમ સોનગઢ નગર કોંગ્રેસ પ્રમુખના કારણે સોનગઢ નગરના પણ કોંગ્રેસની દયનીય સ્થિતિ સર્જાય છે. જેમાં સોનગઢના કેટલાક વોર્ડમાં ઉમેદવાર મળવા પણ મુશ્કેલ હતા, જેમાં વોર્ડ 5માં કોંગ્રેસને 4 બેઠક પર ફક્ત 3 ઉમેદવાર મળ્યા,
જેના એક બેઠક કોંગ્રેસની ખાલી ગઈ ત્યારે આવનાર સોનગઢ નગરપાલિકાની ચૂંટણી એકતરફી ભાજપ માટે તરફ રહેશે તે વાત કોઈ નવાઈ નહીં. ત્યારે આ સ્થિતિ જોતા તાપી જિલ્લામાં આવનાર જિલ્લા સંગઠન મંત્રી અનિતાબેન અભય પાટીલે પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે. તાપી જિલ્લા સોનગઢ નગરપાલિકા ચૂંટણી પહેલા બીજેપીમાં ટિકિટ ન મળતા આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. સોનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ નહીં મળતા જિલ્લા સંગઠન મંત્રીનું રાજીનામું આપ્યું છે. આ મહિલાએ વોર્ડ નંબર 2 માંથી ભાજપના ઉમેદવાર તરીકે દાવેદારી કરી હતી. આખરી સમયે ટિકિટ કપાયો હોવાના કારણે અનિતાબેન અભય પાટીલ નારાજ થઈ પાર્ટીના દરેક હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે. અનિતાબેન પાટીલ અગાઉ સોનગઢ નગર સંગઠન મંત્રી તરીકે અને 2 ટર્મ સુધી સોનગઢ નગર મહિલા મોરચાના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે વોર્ડ નંબર 2 માંથી ભાજપના ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી હતી. જોકે પાર્ટી દ્વારા આ બેઠક પર સંગીતાબેન પાટીલને ટિકિટ ફાળવવામાં આવતા અનિતાબેન નારાજ થયા હતા. હું ભારતીય જનતા પાર્ટી સાથે 20 વર્ષથી સંકળાયેલી છું. હમણાં તાપી જિલ્લા સંગઠન મંત્રી છું અને ભાજપ સાથે મારો મનથી અને દિલથી મારો એમની સાથે રિશ્તો રહેલો છે. ભારતીય જનતા પાર્ટી સાથે સંઘ વિચારધારા ધરાવું છું અને મને પાછલી ટર્મમાં પણ ટિકિટ આપવાનું આશ્વાસન આપ્યું હતું ને પછી ના આપ્યું હતું, એટલે મેં સમજી લીધું હતું કે ચાલો કંઈ નહીં, પણ આવતા ટર્મમાં તમને ટિકિટ આપીશું એમ કહેવામાં આવ્યું અને સાંજ સુધી મારું ટિકિટ તમને જ મળવાનું છે એમ કીધું ને સવારે ખબર પડી કે મારું ટિકિટ કપાઈ ગયું. આજે મને એટલું દુઃખ થાય છે કે હું આટલા વર્ષોથી કામ કરું છું છતાં મને ટિકિટ ન મળ્યું. અને જ્યારે મેં પૂછવામાં આવ્યું હોદ્દેદારોને તો હોદ્દેદારો તરફથી એવો જવાબ આપવામાં આવ્યો કે CR પાટીલ સાહેબે ત્યાંથી પાર્લામેન્ટરીમાંથી કટ કર્યું છે અને સંગીતા પાટીલને આપ્યું છે. જે સંગીતા પાટીલ પાછલા ટર્મમાં હારી ગઈ હતી છતાં પણ એને ટિકિટ આપવામાં આવ્યું. મને ખૂબ દુઃખ થાય છે કે હું આટલી મનથી જોડાયેલી પાર્ટી સાથે આટલું કામ કર્યું છતાં મને આ લોકોએ આવી રીતે રિસ્પોન્સ આપ્યો. એટલે હું દુઃખ સાથે અને ખૂબ જ દુઃખ સાથે હું પાર્ટી સાથે જોડાયેલી હોવા છતાં આજે રાજીનામું આપ્યું છું. છેલ્લી ઘડીએ તેમની ટિકિટ કપાતા અનિતાબેને નારાજગી વ્યક્ત કરતા પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. આ ઘટના સોનગઢ નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપ માટે મોટો આંચકો માનવામાં આવી રહી છે. સ્થાનિક નેતાગીરી દ્વારા આ મામલે કોઈ સત્તાવાર બની રહે તે જરૂરી છે. તપાસ દરમિયાન જે પણ અસામાજિક તત્વો પાસેથી હથિયાર ઝડપાય તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરત પોલીસ કમિશનર દ્વારા દરેક ઝોન પ્રમાણે સમયાંતરે ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. ખાસ કરીને તાપી નદીના કિનારે અથવા તો ખાલી કિનારે કેટલાક સામાજિક તત્વો પોતાનો અડ્ડો બનાવી લેતા હોય છે. તેના ઉપર નજર રાખવા માટે કોમ્બિંગ કરવામાં આવતું હોય છે. ડ્રોનની મદદથી અવાવરૂ જગ્યા ઉપર કોઈ પણ ગતિવિધિ થાય તો તેના એક્શન લેવામાં આવે. પાંડેસરા પોલીસ દ્વારા આખા ખાડી વિસ્તારમાં અને જ્યાં પણ અસામાજિક તત્વોની અવરજવર હોય અથવા રહેતા હોય તેવા સ્થાન ઉપર પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી હતી. તમામ વિસ્તારમાં ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ડીસીપી ZR દેસાઈએ જણાવ્યું કે પાંડેસરા વિસ્તારની અંદર કોમ્બિંગની કામગીરી કરવામાં આવી રહી હતી. ઘણી વખતે અવાવરૂ જગ્યા ઉપર ક્રાઇમ થતું હોય છે તે વિસ્તારમાં પણ પોલીસ સતત નજર રાખીને કાર્યવાહી કરી રહી છે. કોમ્બિંગ દરમિયાન આવા વિસ્તારો ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. ડ્રોનની મદદથી તમામ બાબતો ઉપર ધ્યાન આપવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં રહેતા સામાજિક તત્વોની ઓળખ પણ કરવામાં આવી હતી. સાથે સાથે જ અસામાજિક તત્વો મળી આવ્યા નથી. તેઓનું હાલનું લોકેશન પણ મેળવવામાં આવી રહ્યું છે. પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાડી વિસ્તાર છે, ત્યાં સામાન્ય રીતે નોર્મલ માણસોની મૂવમેન્ટ નથી થતી, જેના કારણે મહેરબાન નાયબ પોલીસ કમિશનર ઝોન 4 સાહેબની સૂચના અનુસાર ખાડી વિસ્તારમાં ડ્રોન દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે અને ખાડી પર જે વસાહતો આવી છે તેને પર્ટિક્યુલરલી પોલીસ તથા પોલીસની ટીમ દ્વારા ચેક કરવામાં આવે છે અને કોમ્બિંગ કરવામાં આવે છે. ત્યાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ થતી નથી, કોઈ અસામાજિક પ્રવૃત્તિ થતી નથી કે અસામાજિક તત્વોનો કોઈ અડ્ડો નથી. જો હોય તો અમને ડ્રોન દ્વારા સીધી હકીકત મળે છે, જેના ભાગરૂપે જ્યાં જ્યાં અત્યાર સુધી જે કોમ્બિંગ કર્યું છે ત્યાં સુધી કંઈ જણાઈ આવેલ નથી અને જ્યારે પણ કંઈ મળી આવશે તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે. અને સુરત શહેરમાં અવારનવાર આ રીતે જુદા જુદા વિસ્તારોને ટાર્ગેટ કરી અને કોમ્બિંગ કરવામાં આવતું હોય છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા માણસોના ઘરે પણ ચેકિંગ કરવામાં આવ્યું છે, જેમાં કેટલાક કિસ્સાઓ મળી આવેલા છે, કેટલાક નજરબાર છે. જે નજરબાર છે એમને ક્યાં છે અને શું છે, તેમનું લેટેસ્ટ અપડેટ શું છે તે પણ મહેરબાન DG સાહેબની મેન્ટર સિસ્ટમ દ્વારા અપડેટ કરવામાં આવેલ છે અને
દર 15 દિવસે તેનું મૂલ્યાંકન પણ કરવામાં આવતું હોય છે. કોમ્બિંગ દરમિયાન કોઈપણ પ્રકારના હથિયાર કે અન્ય કોઈ ચિંતાજનક ચીજ વસ્તુ મળી આવી નથી, પરંતુ સમય